કેમ છો? મજામાં? K1 વિઝા શું છે? K3 વિઝા શું છે? ઇમિગ્રન્ટ વિઝા પિટિશન શું છે? કેવી રીતના ફાઇલ થાય? એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ શું છે? આ બધું હું તમને સમજાવીશ એક સ્ટોરીના. થોડા વર્ષો પહેલા મારી પાસે એક હસબન્ડ વાઇફ આવ્યા. વાઇફ માટે એમની બેને ઇમિગ્રન્ટ વિઝા પિટિશન દાખલ કરેલું. આ ઇમિગ્રન્ટ વિઝા પિટિશનની અંદર એમની બે દીકરીઓ પણ એની અંદર એડેડ હતી, બટ એમાંથી એક છોકરી ઓલરેડી મેરિડ હતી, એટલે એમનું નામ નીકળી જાય, એને ઇમિગ્રન્ટ વિઝા આપવામાં નહીં આવે. બટ બીજી દીકરી એને 21 થવાવાળા, તો એ લોકો ટેન્શનમાં હતા કે હવે કેવી રીતના કરવા. તો એમને મેં સજેસ્ટ કર્યું કે તમે ચાઇલ્ડ સ્ટેટસ પ્રોટેક્શન એક્ટની અંદર પિટિશન ફાઇલ કરો. પણ એમાં ચાન્સીસ થોડા ઓછા છે. એમાં જે એજમાંથી જેટલું પ્રોસેસિંગ ટાઈમ બાદ હોવો જોઈએ એ બાદ કરતાં પણ એ છોકરી 21થી ઉપર વટાવી ચૂકી. એ છોકરી હોશિયાર હતી, એટલે એ સ્ટુડન્ટ વિઝા ઉપર ત્યાં ભણવા માટે પણ ગઈ, માસ્ટર્સ કરતી. એ માસ્ટર્સ કરતા એને એક છોકરો ગમ્યો. છોકરાને છોકરી એને એ લોકો બંને એકબીજાને મળતા હતા 2 વર્ષ સુધી. પછી એમને સારા લાગ્યા અને પછી એ લોકોએ ડિસાઈડ કર્યું કે લગ્ન કરવા. હવે અહીંયા મમ્મી પપ્પાને એક જ ડર કે આ છોકરી પહેલાં ઇમિગ્રન્ટ વિઝા પિટિશનમાં એલિજિબલ હતી, બટ 21 વર્ષ વટાવી ચૂકી, એટલે એને ગ્રીન કાર્ડ નહીં મળે. અને એટલે જ એને આ F1 અને પછી આ US ગ્રીન કાર્ડ હોલ્ડર જોડે લગ્નનો વિચાર કર્યો. એવું ઓફિસર વિચારીને એના ઇમિગ્રન્ટ વિઝા પિટિશન જે લગ્નના આધારે અપ્રૂવ થાત એ કદાચ રિજેક્ટ થાય. એ ગ્રીન કાર્ડ જે મળવાનું હોત એ ગ્રીન કાર્ડ નહીં મળે. એટલા માટે આ મમ્મી પપ્પા મને કન્સલ્ટ કરવા આવેલા કે ભાઈ હવે કેવી રીતના કરો. તો મેં આની અંદર જ્યારે ઇમિગ્રન્ટ વિઝા પિટિશન ફાઇલ કર્યું, એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસની અરજી કરી, કેમ કે છોકરી F1 પર હતી અને લગ્ન કર્યા પછી એનું સ્ટેટસ ઇમિગ્રન્ટમાં થવાનું હતું બેઝડ ઓન ધી મેરેજ વિથ અ US સિટીઝન. તો એ જે એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસની અરજી કરી એની અંદર મેં બધું દેખાડ્યું કે આ બે જણ કેવી રીતના એકબીજા જોડે મળ્યા, એ લોકોની એફિડેવિટ બનાવી, સપોર્ટિંગ એવિડન્સમાં ચેટ હિસ્ટ્રી આપી, એ લોકોનું ઇન્સ્ટાગ્રામ કે લિંક્ડઇનનું જે અકાઉન્ટ હતું, ફેસબુકનું અકાઉન્ટ હતું, એમાં જે એ લોકો ફોટો શેર કરતા હતા એ બધું દેખાતું. અને ફોર્ચ્યુનેટલી આ છોકરીનું ઇમિગ્રન્ટ વિઝા પિટિશન અપ્રૂવ કરવામાં આવ્યું, એનું એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસની અરજી પણ અપ્રૂવ. આવી રીતે આ બંને છોકરીઓ, એક છોકરી હમણાં યુએસમાં H1B ના છોકરા જોડે લગ્ન કરેલા એટલે એને એક્સપોર્ટ છે, અને બીજી જે નાની છે એને ગ્રીન કાર્ડ હોલ્ડર જોડે લગ્ન કર્યા અને એટલે એટલા માટે એને પણ ગ્રીન કાર્ડ મળી શકે. આજે હવે આ બંને હસબન્ડ વાઈફ નિરાંત છે, ખુશ છે, અને આ જોઈને મને ખૂબ સારું લાગે અને ઓલ ધ બેસ્ટ ટુ ધીસ ફેમિલી. આ સિવાય હું તમને કહેવા માંગુ છું કે K1 વિઝા શું છે અને K3 વિઝા. K1 વિઝા કિયાન્સે વિઝા હોય છે. K1 કિયાન્સે વિઝા એટલે સમજો તમે કોઈ US સિટીઝન જોડે લગ્ન કરવા માંગો છો યુએસમાં, તો એ US સિટીઝન તમારા માટે, જે છોકરી છોકરો જેને લગ્ન કરવું હોય એના માટે K1 કિયાન્સે વિઝા પિટિશન દાખલ કરે. એ પિટિશન અપ્રૂવ થાય પછી આ છોકરો કે છોકરી જે ઇન્ડિયામાં રહે છે એ કોન્સ્યુલેટમાં K1 વિઝા લેવા જાય. K1 વિઝા મળે પછી એ K1 વિઝા ઉપર US જઈને 90 ડેઝની અંદર એ છોકરા જોડે એને લગ્ન કરવા. આ છે K1 વિઝા. K3 પણ એક ફિયાન્સે વિઝા જ છે, પણ K3 ફિયાન્સે વિઝા એવા લોકો માટે છે કે સમજો ફોર એક્ઝામ્પલ તમે એક US સિટીઝન જોડે અહીંયા ઇન્ડિયામાં લગ્ન કર્યા પછી છોકરો US ગયો અને એ છોકરાએ એ ઇન્ડિયન સિટીઝન માટે ઇમિગ્રન્ટ વિઝા પિટિશન દાખલ કરી. ઇમિગ્રન્ટ વિઝા પિટિશનને પ્રોસેસ થતા વર્ષ કે 1.5 વર્ષ લાગે એવું એમને લાગતું. તો આવા સંજોગોમાં આ US સિટીઝન K3 ફિયાન્સે વિઝા પિટિશન ફાઇલ કરી શકે, જે લગભગ 6 મહિનાની અંદર પ્રોસેસ થઈ ગયા અને એ K3 વિઝા લઈને જઈ શકે છે. પછી જ્યારે આ ઇમિગ્રન્ટ વિઝા પિટિશન પ્રોસેસ થાય તો એ K3 ને કન્વર્ટ કરીને ઇમિગ્રન્ટ વિઝા કરી શકે. તો આ છે K1 ફિયાન્સે વિઝા, K3 ફિયાન્સે વિઝા. થેન્ક યુ.